નમસ્તે મિત્રો, ફરી આપણું સ્વાગત છે જાવા ગુજરાતી ચેનલમાં. આપણે આ મોડ્યુલમાં વેરિયેબલ ડેટા ટાઈપ ઓપરેટર શીખવા જઈ રહ્યા છીએ. તો વેરિયેબલ શું છે? વેરિયેબલની જરૂર શા માટે પડે? વેરિયેબલ મેમરીમાં કેવી રીતે સ્ટોર થાય? વેરિયેબલ કેવી રીતે ડિક્લેર કરવું? વેરિયેબલને વેલ્યુ કેવી રીતે આપવી? વેરિયેબલનું નામ રાખવા રૂલ શું છે? કીવર્ડ્સ અને આઈડેન્ટિફાયર વચ્ચે શું ડિફરન્સ છે? અને અંતમાં એક આપણે જાવા પ્રોગ્રામ પણ લખીશું. હવે છે વેરિયેબલ શું છે? તો પ્રોગ્રામિંગમાં વેરિયેબલ એ એવું એક નામ છે કે જે મેમરીની અંદર કોઈ વેલ્યુને સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સરળ ભાષામાં કહીએ તો વેરિયેબલ એ મેમરીમાં રહેલી કોઈ વેલ્યુ સુધી પહોંચવાનું એક નામ છે. પ્રોગ્રામિંગ દરમિયાન આપણે ઘણી બધી માહિતી સ્ટોર કરવાની જરૂર પડે છે, જેમ કે કોઈ વ્યક્તિની ઉંમર, કોઈ વ્યક્તિનું નામ. આવી ઘણી બધી પ્રોગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવાતી હોય છે માહિતી. આ બધી માહિતી સીધી પ્રોગ્રામમાં લખી દેવી યોગ્ય નથી. તેને બદલે આપણે એક વેરિયેબલ બનાવીએ છીએ અને વેરિયેબલની અંદર એક વેલ્યુ સ્ટોર કરીએ છીએ. હવે અહીં લખ્યું છે કે a variable is a named container that holds a value in a memory, a value your program can use and change while it runs. So આ ડેફિનેશન આપણે ડિટેલ્સમાં સમજીએ. તો અહીં 3 શબ્દ જે છે એ મહત્વના છે. પેલું છે નેમ. દરેક વેરિયેબલનું એક નામ હોય છે. આ નામ પ્રોગ્રામર નક્કી કરે છે. પ્રોગ્રામની અંદર આપણે વેલ્યુને આ નામ દ્વારા ઓળખીએ છીએ, જેમ કે એજ છે. તો એજ છે એ વેરિયેબલનું નામ છે. સેકન્ડ છે ટાઈપ. દરેક વેરિયેબલનું એક ટાઈપ હોય છે. ટાઈપ જાવાને જણાવે છે કે આ વેરિયેબલની અંદર કયા પ્રકારની વેલ્યુ સ્ટોર થવાની છે. જેમ કે અહીં એજ લખેલી છે, તો એજ માણસની 25 છે. હવે આપણે ઇન્ટીજર એજ ઇક્વલ ટુ હિમાના લખી શકીએ. ઓકે, કેમ કે એજ છે તો એ કોઈ વેલ્યુ હશે. ઓકે, થર્ડ ઇઝ ધ વેલ્યુ. સો વેલ્યુ એ ત્રીજી વસ્તુ છે. વેલ્યુ મીન્સ એકચ્યુઅલ ડેટા કે જે મેમરીમાં સ્ટોર થાય છે. તો અહીં 25 છે એને આપણે વેલ્યુ કહેશું. તો એજ છે એ નેમ છે અને ઇન્ટીજર છે એ ડેટા ટાઈપ છે. ઓકે, હવે આપણે સમજીએ કે વાય ડુ વી નીડ અ વેરિયેબલ. વેરિયેબલની જરૂર શું કામ પડે છે? તો પ્રોગ્રામમાં વેલ્યુ સીધી રીતે લખવા દઈએ તો ચાલે? ના ચાલે, કારણ કે પ્રોગ્રામિંગમાં વેરિયેબલના ઘણા મહત્વના ફાયદા છે. ફર્સ્ટ છે સ્ટોર ડેટા. હવે ડેટા સ્ટોર કરવાનું છે. વેરિયેબલ પ્રોગ્રામ દરમિયાન ડેટાને મેમરીમાં યાદ રાખે છે. પ્રોગ્રામ જ્યારે ચાલતો હોય ત્યારે ઘણી વેલ્યુની જરૂર પડતી હોય. આ વેલ્યુ મેમરીમાં સ્ટોર રહે છે અને જ્યારે જરૂર પડે ત્યારે પ્રોગ્રામ ફરીથી તેનો ઉપયોગ કરી શકે છે. એટલે વેરિયેબલનું પ્રથમ કામ છે ડેટાને સ્ટોર કરવું. સેકન્ડ ઇઝ રીયુઝ ધ વેલ્યુ. બીજો ફાયદો એ છે કે રીયુઝ. કોઈ વેલ્યુ પ્રોગ્રામમાં ઘણી વખત ઉપયોગ થવાની હોય તો તેને વારંવાર લખવાની જરૂર પડતી નથી. એક વખત વેરિયેબલમાં સ્ટોર કરો, ત્યારબાદ જ્યાં જરૂર પડે ત્યાં વેરિયેબલનું નામ લખી દો. આ રીતે પ્રોગ્રામ વધુ વ્યવસ્થિત બને છે અને વેલ્યુ બદલવાની જરૂર પડે તો માત્ર વેરિયેબલની વેલ્યુ બદલવાની. થર્ડ છે અપડેટ ઇઝીલી. મીન્સ વેલ્યુને બદલવાની સરળતા. પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે ઘણી વખત વેલ્યુ બદલાતી રહે છે. વેરિયેબલની ખાસિયત એ છે કે તેની વેલ્યુ બદલાતી રહે છે, એટલે વેરિયેબલનું નામ એ જ રહે છે, પણ તેની અંદર જે વેલ્યુ છે એ બદલાય છે. ફોર્થ છે રીડેબલ કોડ. જો વેરિયેબલનું નામ કંઈક અર્થપૂર્ણ હોવું જોઈએ તો પ્રોગ્રામર વાંચનાર વ્યક્તિ તરત સમજી જાય કે આ વેરિયેબલ શું સ્ટોર કરે છે. જેમ કે આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે ઇન્ટીજર એજ ઇક્વલ ટુ 25, તો આપણે ઇઝીલી સમજી શકીએ કે આ કોઈ વ્યક્તિની ઉંમર દર્શાવે છે. તો અહીં એવું જ છે. હવે છે મેમરી કોન્સેપ્ટ. તો અત્યાર સુધી આપણે સમજ્યું કે વેરિયેબલ શું છે, શા માટે એની જરૂર પડે છે. હવે ક્વેશ્ચન એ છે કે વેરિયેબલ બનાવ્યા પછી ખરેખર થાય છે શું જાવા અંદર?
તો વેરિયેબલ બનાવતા જાવા પાછળથી મેમરીમાં ઘણી પ્રોસેસ કરે છે અને આ પ્રોસેસ સમજવી ખૂબ જરૂરી છે કેમ કે આગળ જતા આપણે એરે ઓબ્જેક્ટ કલેક્શન ડેટા સ્ટ્રક્ચર જેવા ટોપિકમાં આ કોન્સેપ્ટ સતત ઉપયોગમાં લેવામાં આવશે. ઓકે, હવે આપણે જોઈએ મેમરી. તો જ્યારે આપણે જાવા પ્રોગ્રામ રન કરીએ છીએ ત્યારે પ્રોગ્રામને ડેટા સ્ટોર કરવા માટે જગ્યા જોઈએ છે. તો આ જગ્યા કોમ્પ્યુટરની રેમમાં મળે છે. રેમ મીન્સ રેન્ડમ એક્સેસ મેમરી. તો પ્રોગ્રામ ચાલતો હોય ત્યાં સુધી જાવા રેમનો ઉપયોગ કરે છે. પ્રોગ્રામ બંધ થઈ જાય પછી સામાન્ય રીતે રેમમાં રહેલો ડેટા પણ દૂર થઈ જાય છે. એટલે જ્યારે પણ આપણે વેરિયેબલ બનાવીએ છીએ ત્યારે જાવા રેમમાં તેને માટે જગ્યા રિઝર્વ કરે છે. આપણે લખીએ કે ઇન્ટીજર એજ ઇક્વલ ટુ 25. તો આ લાઈન એક્ઝિક્યુટ થતા સૌ પ્રથમ જાવા જુએ છે કે વેરિયેબલનો ટાઈપ શું છે. તો ટાઈપ છે ઇન્ટીજર. એટલે જાવા તરત જ સમજી જાય છે કે ઇન્ટીજર પ્રકારની વેલ્યુ આપણે સ્ટોર કરવાની છે. હવે જાવા રેમમાં ઇન્ટીજર સ્ટોર કરવા માટે મેમરી રિઝર્વ કરે છે. ત્યારબાદ વેરિયેબલનું નામ, અહીં વેરિયેબલનું નામ એજ છે. તો આ મેમરી લોકેશન સાથે જોડાય છે. ઓકે, પછી છે વેલ્યુ ઇઝ 25. તો હવે આ વેલ્યુ એ મેમરી લોકેશનમાં સ્ટોર થાય છે. તો અહીં એ જ છે કે વેરિયેબલનું નામ એ જ છે, તેનો ડેટા ટાઈપ છે જે એ ઇન્ટીજર છે અને મેમરીની અંદર સ્ટોર થયેલો વેલ્યુ 25 છે. ઓકે, નેક્સ્ટ છે વેરિયેબલનું નામ જે છે એ પ્રાઇસ છે, તેનો ટાઈપ છે ડબલ છે અને અંદર ડેસિમલ વેલ્યુ સ્ટોર થયેલો છે. થર્ડ છે એક ગ્રેડ નામનો વેરિયેબલ છે, એનું ટાઈપ છે એ કેરેક્ટર છે, એની વેલ્યુ છે એ. ફોર્થ છે એ વેરિયેબલનું નામ છે isPass. હવે એનો ટાઈપ જે છે એ બુલિયન છે. તમને ખ્યાલ હશે બુલિયન છે એ બે વસ્તુ રિટર્ન કરતો હોય, કાં તો ટ્રુ આઈધર ફોલ્સ. તો અહીં એમને ટ્રુ આપેલું છે. ઓકે, હવે છે ડિક્લેરેશન. તો ડિક્લેરેશન એટલે શું? તો ડિક્લેરેશન એટલે જાવાને જણાવવું કે હું એક નવું વેરિયેબલ બનાવવા જઈ રહ્યો છું. તેનું નામ શું હશે, તે કયા પ્રકારનો ડેટા સ્ટોર થયો હશે. ડિક્લેરેશન સમયે માત્ર વેરિયેબલ બનાવવામાં આવે છે, તેને કોઈ વેલ્યુ આપવામાં આવતો નથી. ઓકે, તો અહીં લખ્યું છે કે declaring a variable tells Java the variable's name and type. Memory is reserved but no value is assigned yet. So અહીં એનું આપણે સમજીએ એમની સિન્ટેક્સ. Data type. Data type means integer and variable name is age. ઓકે, તો ડેટા ટાઈપ છે એ ઘણા હોઈ શકે, ઇન્ટીજર સ્ટ્રિંગ ડબલ, એ આપણે આગળના વિડીયોઝમાં જોઈશું. અને વેરિયેબલ નેમ જે તમે ચૂઝ કરો છો. ઓકે, તો સૌ પ્રથમ એવું છે કે આપણે આપ્યું છે ડેટા ટાઈપ એન્ડ ધેન વેરિયેબલ નેમ. ઓકે, અહીં પણ એમ જ છે, ડબલ જે છે ડેટા ટાઈપ છે, સેલેરી વેરિયેબલ નેમ છે, કેરેક્ટર ડેટા ટાઈપ છે, ગ્રેડ વેરિયેબલ નેમ છે, સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે, CTA વેરિયેબલ નેમ છે, બુલિયન ડેટા ટાઈપ છે અને is એક્ટિવ એ વેરિયેબલ નેમ છે. ઓકે, હવે છે ઇનિશિયલાઇઝેશન. તો વેરિયેબલ બનાવી લીધો, હવે એમાં કંઈક વેલ્યુ તો આપણે એને મૂકવી પડે ને. જેમ કે અહીંયા આપણે ડિક્લેર કર્યો ડેટા ટાઈપ વેરિયેબલ નેમ. હવે આ કંઈક વેરિયેબલ હશે, એની કંઈક વેલ્યુ બી તો હશે. તો એ જે વેલ્યુ એને અસાઇન કરીએ છે, વેલ્યુ એને આપી છે, એને કહેવાય ઇનિશિયલાઇઝેશન. અહીં લખ્યું છે ઇનિશિયલાઇઝેશન મીન્સ assigning a value to declare a variable. આ જે વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો એને કોઈ વેલ્યુ અસાઇન કર્યું. ઓકે, it can happen at the same time as declaration or later. તો તમે અહીં જે ડિક્લેરેશન કર્યું ત્યારે બી તમે ઇનિશિયલાઇઝ વેલ્યુ કરી શકો છો અથવા તો તમે પછીથી બી કરી શકો છો. આ બે એક સાથે કરેલું છે, ડિક્લેરેશન પ્લસ ઇનિશિયલાઇઝ ટુગેધર મીન્સ આ બધી વસ્તુ સાથે કરી છે. ઇન્ટીજર છે ડેટા ટાઈપ છે, માર્ક્સ છે એ વેરિયેબલ નેમ છે અને 90 છે એ વેલ્યુ છે જે ઇનિશિયલાઇઝ કરી દીધી છે અને આમાં જે છે એ પછીથી કરી છે. ઓકે, તો
યસ. હવે છે રૂલ્સ, કે કોઈ બી આપણે વેરિયેબલનું નામ બનાવતા હોય તો ત્યારે એમને નેમિંગ વેરિયેબલ હોવું જરૂરી છે. ઓકે, સો હવે શું કેવું નામ હોય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ મસ્ટ બિગિન વિથ અ લેટર ઓર ડોલર. મીન્સ કોઈ બી વેરિયેબલ નેમની શરૂઆત છે એ લેટરથી થઈ શકે, અંડરસ્કોરથી બી થઈ શકે, અને ડોલર સાઇનથી પણ થઈ શકે. ઓકે, હવે એક મહત્વની વાત, જો ડોલર સાઇન છે એ કોઈ ઇન્ડસ્ટ્રીમાં ડેવલપર વેરિયેબલ નેમમાં વાપરતા નથી. ડોલર સાઇન સામાન્ય રીતે કમ્પાઇલર અથવા ફ્રેમવર્ક જનરેટેડ કોડ છે એના માટે જ રિઝર્વ રાખવામાં આવે છે. એટલે પ્રેક્ટિકલ પ્રોજેક્ટમાં ડોલર સાઇન યુઝ ન કરે. ઓકે, અને હા, અંડરસ્કોર પણ એવું જ છે કે મોટા ભાગે કેમલ કેસ નેમિંગ વપરાતું હોય. કેમલ કેસ શું છે આપણે પછી શીખીશું, પણ યસ, ડોલર અને અંડરસ્કોર બહુ ઓછું યુઝ થાય છે. ઓકે, હવે છે રૂલ 2, નંબરથી વેરિયેબલ નેમ શરૂઆત ના થઈ શકે. કે આપણે અહીંયા લખેલું છે 2 એજ x, આ રીતે ના હોય. 2 એજ, જેમ કે આ નંબર આવ્યો ને તો નંબરથી એમની શરૂઆત ના થઈ શકે. ઓકે, પછી આપણે જાવાના જે કીવર્ડ છે, ઇન્ટીજર, ક્લાસ, એનો પણ આપણે ઉપયોગ ના કરી શકીએ. ઓકે, થર્ડ છે કે સ્પેસ અથવા તો સિમ્બોલ પણ ના આપી શકાય. આ એવું વિચારશે, ધારો કે કોઈ શબ્દ છે સ્ટુડન્ટ નેમ, આપણે વેરિયેબલ નામ આપ્યું, તો સ્ટુડન્ટ અને નેમ વચ્ચે સ્પેસ છે, તો એ એવું વિચારશે કે આ બે અલગ અલગ શબ્દ લખેલા છે, એટલે કમ્પાઇલ ટાઈમ એરર આવી શકશે. ઓકે, પછી છે કેમલ કેસ. કેમલ કેસ શું છે? તો કે કેમલ કેસ એ પહેલો શબ્દ નાના અક્ષરમાં, ત્યાર પછીના દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ. ઓકે, જેમ કે સ્ટુડન્ટ નેમ લખવું છે તો એ સ્મોલ ટી સ્મોલ યુ ડી ઈ એન ટી સ્મોલ, નેમમાં એન કેપિટલ, એ એન ઈ સ્મોલ. ઓકે, તો આ એનો રૂલ છે. હવે રૂલ નંબર 4, સ્પેશિયલ કેરેક્ટર પણ આમાં એલાઉડ નથી કરતા. ઓકે, અને વેરિયેબલનું નામ કોઈ પણ લેન્થનું હોઈ શકે છે, તમે કોઈ પણ લેન્થમાં નામ રાખી શકો છો. ઓકે, તો જાવા છે એ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ મીન્સ કેપિટલ લેટર અને સ્મોલ લેટરને જાવા અલગ અલગ માને છે. ઓકે, તો આ એક વસ્તુ યાદ રાખજો. હવે છે કીવર્ડ્સ. ધારો કે હું કોઈ વેરિયેબલનું નામ ક્લાસ રાખું, તો ચાલે? તો કે ના ચાલે, કેમ કે ક્લાસ એક કીવર્ડ છે. કીવર્ડ એટલે શું? તો કે જાવા દ્વારા પહેલેથી જ રિઝર્વડ વર્ડ હોય, જેનો અર્થ જાવા કમ્પાઇલરને પહેલેથી જ ખબર હોય. આ વર્ડ જાવાના પોતાના કામ માટે રાખવામાં આવ્યા હોય, એટલે પ્રોગ્રામર તેને વેરિયેબલ નેમ, ક્લાસ નેમ અથવા મેથડ નેમ તરીકે ઉપયોગ કરી શકતો નથી. તો અહીં જે આપેલા છે એ બધા છે કીવર્ડ્સ. ટૂંકમાં કહું તો કીવર્ડ મીન્સ કેવું કે આપણે ઘરે કોઈ ફ્રીજ હોય તો આપણે ફ્રીજને ફ્રીજ જ કહીએ, કોઈ વોશિંગ મશીન આપણે ના કહીએ. તો આ વસ્તુ એવી છે કે આપણે પોતે એ વર્ડ જે છે ફ્રીજ એ રિઝર્વ રાખેલો છે, કોઈ બીજાને આપણે ફ્રીજ ના કહી શકીએ. ઓકે, એ રીતે જાવામાં પણ એવું જ છે, કીવર્ડ્સ છે એ રિઝર્વ વર્ડ છે, એનો તમે વેરિયેબલ નામ તરીકે ઉપયોગ ના કરી શકો. એવું ના લખી શકો કે ઇન્ટીજર ક્લાસ ઇક્વલ ટુ વોટ એવર, એવું તમે ના લખી શકો, કેમ કે વેરિયેબલ નેમ ક્લાસ ન હોઈ શકે. ઓકે, હવે નેક્સ્ટ છે આઈડેન્ટિફાયર. તો આઈડેન્ટિફાયર એટલે શું? તો કે પ્રોગ્રામર દ્વારા આપવામાં આવેલ નામ. ઓકે, તો એજ છે, સ્ટુડન્ટ નેમ છે, આ બધા જે છે એ આઈડેન્ટિફાયર છે. આ તમે તમારી રીતે નામ રાખી શકો છો. ઓકે, હવે કહું તો કીવર્ડ અને આઈડેન્ટિફાયર વચ્ચે શું ડિફરન્સ છે? તો એટલો ડિફરન્સ છે કે આ જાવા દ્વારા પહેલેથી બનાવેલા રિઝર્વ વર્ડ છે, તેનો અર્થ પહેલેથી જ નક્કી હોય, કોઈ પ્રોગ્રામર છે એ એને ફેરફાર કરી શકતો નથી, વેરિયેબલ નેમ તરીકે વાપરી શકતા નથી.
જ્યારે આઈડેન્ટિફાયર છે એ પ્રોગ્રામરે પોતે બનાવેલો છે. વેરિયેબલ, મેથડ, ક્લાસ, પેકેજ વગેરેના નામ જે છે એને આઈડેન્ટિફાયર કહેવાય. આમાં રૂલ્સ ફોલો કરવાના રહે છે અને કંઈક મિનિંગફુલ રહેવું જોઈએ. ઓકે, હવે અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે કે પબ્લિક ક્લાસ વેરિયેબલ ડેમો. આ પબ્લિક મેં કીધેલું લાસ્ટ ટાઈમ કે એ એક્સેસ મોડિફાયર છે. આ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન એમ એન્ટ્રી કોઈ પણ કોડ માટેનું એન્ટ્રી ગેટ તમે કહી શકો કે જેમાં કોડ રહેલો હોય એ. હવે અહીંયા ડેટા ટાઈપ વેરિયેબલ અને એનું ઇનિશિયલાઇઝ થયેલું છે. એ રીતે ડબલ તો તમે જોશો વેલ્યુ એ પોઈન્ટમાં છે. કેરેક્ટર મીન્સ A B C D બધું એ કેરેક્ટરમાં આવે. બુલિયન ટ્રુ અથવા તો ફોલ્સ જે છે એ કરે. અને અહીં સિટી જે છે એ સ્ટ્રિંગ આપેલું છે એટલે કે અમદાવાદ વેલ્યુ અસાઇન કરેલી છે. હવે આપણે અહીંયા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એ જ જોઈએ છે તો એને એ જ આપશે. ઓકે, યસ. તો હવે આ બધું કમ્પ્લીટ થયું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જાવામાં કેટલા ડેટા ટાઈપ છે એ આપણે શીખીશું.